રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં જમીન રીસર્વે વાંધા અરજીની મુદતમાં 1 વર્ષનો સમય વધારાયો છે। આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ વધારવામાં આવ્યો છે। વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકાશે। રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો। રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રીસર્વે પ્રમોલ્ગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે, જેમાં 1 વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે। હવે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે। પાલનપુરના બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી। પાલનપુર આબુ હાઈવે પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। બનાવને પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે। પહાડી વિસ્તારમાં તાજેતરમાં પડેલી બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે। પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈ રાજસ્થાન અને ગુજરાતના પણ તેની અસર જોવા મળી રહી છે। યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। તાપમાનમાં ઘટાડાથી માઉન્ટ આબુનું ખુશનુમા મોસમથી સહેલાણીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે, તો સતત 2 દિવસથી પડતી તીવ્ર ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્તુઓ અને આગનો સહારો લઈ રહ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આજે અંબાજીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ક્રિકેટ રમ્યા બાદ સરકાર પર વાક પ્રહાર કરતા કહ્યું હતું કે ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, પણ ઘણી શાળામાં રમતગમત માટે મેદાન નથી, તો કેટલીક શાળામાં વ્યાયામના શિક્ષકો પણ નથી। સરકાર પાસે ઉદ્યોગપતિઓને આપવા જમીન છે, પણ રમતગમતના મેદાન માટે ફાળવણી થતી નથી। 31ના એક દિવસ પહેલા જ કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા। તેમણે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોરનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ગુજરાતના અંબાજીના ડ્રાઈવરને અન્ય કારે કચડી નાખ્યાનો મામલો ગઈકાલે સામે આવ્યો હતો। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ રાજસ્થાનના માઉન્ટ આબુથી સામે આવ્યા છે। માઉન્ટ આબુના રોડ કિનારે ઉભેલા યુવકને કચડી નાખવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી। માઉન્ટ આબુના દિલવાડા પાર્કિંગ પાસેની આ સમગ્ર ઘટના બની હતી। ઝડપભેર આવતા વાહને રોડ પર ઉભેલા ડ્રાઈવરને જોરદાર ટક્કર મારી હતી। થરાદ પોલીસ સ્ટેશનના ડેલ ગામે થયેલ ઘરફોડ ચોરીનો વણ ઉકેલાયા ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી અન્ય વાવ સુઈગામ પોલીસ સ્ટેશનના કુલ 5 ઘરફોડ ચોરીના વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી 3 આરોપીને થરાદ પોલીસે પકડી પાડ્યા છે। શિયાળાની ઋતુને લઈ સૂકા ઘાસચારાની માંગ વધી। બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે, જેને લઈ ઘાસચારાની સૌથી વધુ માંગ રહેતી હોય છે। ત્યારે શિયાળાની કડકડતી ઠંડીની સાથે સૂકા ઘાસચારાનું પણ માંગ જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે સૂકા ઘાસચારાના ભાવમાં વધારો થતાં ખેડૂતો સહિત પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઠંડીનું પ્રમાણ વધતા ખેતી પાકોમાં સુધારો થશે। ખેડૂતો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા હતા, જેને લઈ ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ હતી અને તાપમાનનો પારો ઉંચકાયો હતો, પરંતુ ફરી એકવાર ઠંડા પવનને લઈ ઠંડીનું જોર વધ્યું હતું, જેમાં શનિવારની વહેલી સવારથી જ આકાશમાંથી વાદળો વિખેરાતા લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે। આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈ આગામી દિવસોમાં ઠંડીની તીવ્ર અસર જનજીવન ઉપર પડી શકે છે। ડીસા સહિત તમામ શહેરોની માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે। આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે। કેટલાક દિવસ પહેલા શાકભાજીના ભાવ આસમાને હતા। છેલ્લો પાછતરા વરસાદ પડવાથી પાકને મોટું નુકસાન થયું હતું, જેને પગલે આવક પણ મોડી શરૂ થઈ હતી, જેના કારણે શાકભાજી 100 રૂપિયાનું કિલો વેચાઈ રહ્યું હતું। ત્યારે શિયાળો જામતા જ આવકમાં પણ વધારો થયો છે। લોકલ આવક શરૂ થતાં ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। 100નું કિલોએ વેચાતું શાકભાજી હવે 10 થી 35નું કિલો થઈ ગયું છે, જેના કારણે ગૃહિણીઓને મોટી રાહત મળી છે। ડીસા સહિત તમામ શાકભાજીના માર્કેટમાં થોડા દિવસ પહેલા અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક લેવલે ગામડામાંથી ભરપૂર આવક શરૂ થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે। સુઈગામ નડાબેટ મંદિર નજીક આવેલ બીએસએફ કેમ્પના નજીકના જંગલમાં રવિવારે બપોરે આકસ્મિક કારણોસર આગ લાગી હતી। આગના કારણે નડાબેટ નજીકના બાવળોનું જંગલ ભડભડ સળગવા લાગ્યું હતું। સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આગ પર કાબુ મેળવવા માટે થરાદ ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, ત્યાંથી સગવડ ન થતાં ભાભર નગરપાલિકામાં કોન્ટેક્ટ કરાયો હતો। ત્યારબાદ ભાભરથી આવેલા ફાયર ફાઇટર આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો।